ખાવામાં એકદમ ટેસ્ટી અને ખાવા માટે પડાપડી થાય એવા વરસાદમાં ખાવાની મજા પડી જાય એવા મગની દાળના ઢોકળા આજે આપણે બનાવીને તૈયાર કરીશું। બહુ જ સરસ, બહુ જ હેલ્ધી બને છે, બહુ જ ઓછા ઓઇલમાં બનીને તૈયાર થઈ જાય છે। તો ચાલો ફ્રેન્ડ્સ, આ એકદમ હેલ્ધી, ટેસ્ટી, ઝટપટ બની જતા મગની દાળના ઢોકળા બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે અહીં મેં 2 કલાક સુધી 1 કપ જેટલી મગની દાળને આ રીતે ધોઈને પાણીમાં પલાળી રાખેલી છે અને સરસ રીતે સોફ્ટ પણ થઈ ગયેલી છે। તો હવે આપણે એનું પાણી નિતારીને ફરી એક વખત ધોઈ લઈશું। તો જુઓ, આપણે પાણી નિતારી લીધેલું છે અને ધોઈને લીધેલી છે। હવે એક મિક્સર જાર લીધેલું છે, તો એમાં આપણે અડધી અત્યારે એડ કરીશું અને એમાં 3 તીખા મરચાં અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો આપણે એમાં એડ કરીશું। તો અહીં તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે મરચાં એડ કરવાના અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો બિલકુલ પાણી નાખ્યા વગર હવે આપણે એને પેસ્ટ બનાવી લઈશું। તો તમે જોઈ શકો છો, મેં બિલકુલ પણ પાણી નથી નાખ્યું અને આ રીતે પીસી લીધેલું છે। તો બહુ જ વધારે ફાઇન ન પીસાય તો કોઈ વાંધો નહીં, તમારે ટ્રાય કરવાની કે સારામાં સારી રીતે પીસી લેવાય। હવે આપણે બાકીનું જે પોર્શન છે બીજો, તેને પણ મિક્સર જારમાં લઈ લઈશું। તો તમે એક જ વખતમાં પણ પીસી શકો છો। તો મેં 2 ભાગ કરીને એને આ રીતે પીસ્યું છે કે સારી રીતે એને પીસી લેવાય। અને એમાં પછી મેં 4 ચમચી જેટલું એકદમ ખાટું દહીં એડ કરેલું। તો આ ઇન્સ્ટન્ટ ઢોકળા આપણે બનાવી રહેલા છે એટલે આપણે ખાટા દહીંનો જ ઉપયોગ કરવાનો, અથવા છાશનો ઉપયોગ કરો તો 1/4 કપ જેટલી અથવા એથી થોડીક વધારે એવી ખાટી છાશનો પણ તમે ઉપયોગ કરી શકો। તો બહુ વધારે પાતળું બેટર આપણે નથી બનાવવાનું અને બહુ જ વધારે જાડું બેટર પણ આપણે નથી બનાવવાનું। હું અત્યારે તમને કન્સિસ્ટન્સી બતાવી દઉં છું, એ પ્રમાણે આપણે બેટર રેડી કરવાનું છે। તો હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો એકદમ સારી રીતે આપણે મિક્સ કરીશું, જેથી બંને વખત પીસશું એ બધી વસ્તુ એકરસ થઈ જાય। સારી રીતે એકદમ મિક્સ કર્યા પછી આપણે એમાં કેટલાક જનરલ મસાલા કરીશું જે રૂટીનમાં આપણે યુઝ કરતા હોઈએ છીએ એવા। તો જુઓ, આ રીતનું આપણે થીક બેટર બનાવેલું છે, બહુ વધારે થીક પણ નથી। અને સ્વાદ પ્રમાણે એમાં મેં મીઠું એડ કરેલું છે, હિંગ એડ કરેલી છે અને હિંગ અડધી ચમચીથી ઓછી એડ કરેલી છે, થોડીક ખાંડ એડ કરેલી છે અને 1 ચમચી જેટલું તેલ એડ કરેલું છે। સાથે સાથે થોડી મકાઈ, 1 ડુંગળી અને લીલા ધાણા 1 મુઠ્ઠી જેવા ચોપ કરી કાપીને એડ કરેલા છે। તો ફ્રેન્ડ્સ, અહીં તમે કોબી પણ લઈ શકો છો ઝીણું સમારીને। તમે કોબી ના હોય અને દાણા ના હોય તો તમે ખાલી ડુંગળીથી પણ બનાવી શકો, અથવા તમે પાલકની ભાજી પણ એમાં ઝીણી સમારીને એડ કરી શકો છો। તો અને ગાજર હોય તો એને પણ તમે લઈ શકો છો છીણીને। તો જો ગાજર નાખવાના હોય તો ખાંડ ના એડ કરતા। હવે આપણે ચપટી જેટલી એમાં હળદર એડ કરેલી છે। તો ફક્ત સારો કલર આવે એ માટે આપણે હળદર એડ કરેલી છે, તો વધારે પડતી હળદર એડ નથી કરવાની। હવે સારી રીતે આપણે મિક્સ કરી લીધેલું છે અને ઢોકળિયું મેં ગરમ કરવા માટે મૂકી દીધેલું છે પાણી નાખીને, અને એની પ્લેટને આપણે પહેલાં સારી રીતે તેલથી ગ્રીસ કરી લઈશું। તો 1 ચમચી જેટલું તેલ આપણે બેટરમાં એડ કરેલું છે, થોડુંક તેલ આપણે ગ્રીસ કરવા માટે યુઝ કરીશું અને 1 ચમચી જેટલું તેલ આપણે વઘાર માટે પાછળ યુઝ કરીશું। એટલે ફક્ત 2 ચમચી જેવો ઉપયોગ કરીને એકદમ ટેસ્ટી, હેલ્ધી એવા ઢોકળા બનીને તૈયાર થશે। વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવશે અને કોઈ પણ સિઝનમાં તમે એને બનાવી શકો છો અને બાળકોને પણ તમે લંચ બોક્સમાં આપી શકો છો। સાંજની હલકી ફુલકી ભૂખમાં પણ તમે આ નાસ્તો બનાવી શકો છો। તો જુઓ, મેં એમાં ચપટી જેટલો બેકિંગ સોડા એડ કરેલો છે, 1/4 ચમચીથી પણ ઓછો એડ કર્યો છે। એને એક્ટિવેટ કરવા માટે થોડોક લીંબુનો રસ એડ કરેલો છે। સારી રીતે મિક્સ કરી દઈશું એક જ દિશામાં અને પછી ફટાફટ આપણે એને ઢોકળિયામાં ટ્રાન્સફર કરી લઈશું। તો હું બહુ વધારે જાડું નથી બિછાવી રહેલી, અહીં આપણે મકાઈ કાચી લીધેલી છે, તો સારી રીતે ચડી જાય એટલે આપણે પાતળું જ રાખીએ છીએ। પણ તમારી ચોઈસ છે, તમારે જાડા ઢોકળા બનાવવા હોય તો તમે આ બધું જ બેટર એક જ ડીશમાં પણ તમે લઈ શકો છો। પણ મેં આ રીતે 2 ડીશમાં થોડું થોડું લઈ અને આ રીતે પહોળું કરી દીધેલું। તો જે રીતના લાઈવ ઢોકળા આવે છે ને, એ રીતના આપણા ઢોકળા બનીને તૈયાર થશે। એમાં આપણે ઉપરથી થોડુંક કશ્મીરી લાલ મરચું સ્પ્રિંકલ કરેલું છે, તમે એની સાથે મરીનો પાવડર પણ સ્પ્રિંકલ કરી શકો છો। હવે ગરમા ગરમ ઢોકળિયામાં આપણે એને સ્ટીમ થવા માટે મૂકી દઈશું। તો સ્ટીમરને આગળથી જ ફ્રેન્ડ્સ આપણે ગરમ કરવા માટે મૂકવાનું અને એમાં થોડુંક લીંબુનો રસ અથવા છોલતું એડ કરી દેવાનું, જેથી ક્ષાર ન જામે।
હવે ફક્ત 7 મિનિટ માટે ઘડિયાળમાં જોઈને મેં એને સ્ટીમ કરેલું છે. તો ફક્ત 7 જ મિનિટમાં એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. તો એને બહાર કાઢી લીધેલા છે. હલકા ઠંડા પડે એટલે આપણે એમાં કટ લગાવી દઈશું. તો હલકા ઠંડા પડે પછી આપણે એમાં કટ લગાવવાનું છે અને પછી આપણે આવા જ પણ એને ખાઈ શકીએ છીએ. પણ એને એક ચટણી આપણે બનાવતા હોઈએ છીએ લાઈવ ઢોકળા સાથેની, એની સાથે પણ સર્વ કરી શકો છો અથવા એને તમે કેચઅપ સાથે પણ ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, હલકા ઠંડા પડી જાય એટલે આપણે એમાં કટ લગાવી દઈશું અને પછી એકદમ સરસ એવો એના ઉપર આપણે વઘાર કરીશું. તો જુઓ ફ્રેન્ડ્સ, હલકા ઠંડા પડી ગયા છે. તો હવે એમાં હું કટ લગાવી લઈશ. તો ફ્રેન્ડ્સ, તમે મારી આ રેસીપી કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે મને જરૂરથી જણાવજો. મને બહુ જ ખુશી થાય છે, દૂર દૂરથી લોકો મારી સાથે જોડાય છે એ જાણીને, અને હું તમારો આભાર પણ વ્યક્ત કરી શકું. અને ફ્રેન્ડ્સ, જો હજુ સુધી આપણે ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. એ બિલકુલ ફ્રીમાં છે. તો પ્લીઝ તમને મારું વિડીયો થોડું પણ ગમતું હોય તો લાઈક કરીને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે મેં કટ લગાવી દીધેલું છે. હવે મેં 1 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરી લીધેલું છે અને એમાં રાઈ, તલ અને મીઠા લીમડાના પાન એડ કરું છું. તમે એની સાથે લીલું મરચું પણ એડ કરી શકો છો કટ કરીને વચ્ચેથી, પણ મેં એડ નથી કરેલું. બાળકો ખાવાના છે અને મેં અંદર પણ 3 થી 3 જેવા મરચાંને તીખાને મેં પીસવામાં એડ કરેલા છે. તેથી મેં પછી ઉપરથી મરચું એડ નથી કરેલું. તો આ રીતે આપણે વઘારને સારી રીતે ફેલાવી દઈશું. તો બંને ટ્રેમાં આપણે વઘારને આ રીતે ફેલાવી દઈશું. તો તમે જોઈ શકો છો, બહુ જ સરસ લાગે છે. જોતાં જ તમને ખબર પડતી હશે કે કેટલા સરસ અને બહુ જ ઓછા ટાઈમમાં ફક્ત તમારે દાળને ધોઈને આગળથી પલાળી દેવાની એટલે ઝટપટ ફક્ત 10 મિનિટમાં 7 મિનિટ સ્ટીમ થતાં થાય. બાકીની 2-3 મિનિટ આ રીતે પીસીને કરતા થાય એટલે 10 થી 12 મિનિટમાં તો નાસ્તો બનીને બિલકુલ રેડી થઈ જાય છે. અને જુઓ, આ રીતે હું તમને કાઢીને પણ બતાવું કે કેવા આપણા ઢોકળા બન્યા છે. એકદમ મસ્ત બન્યા છે. અંદરથી એકદમ સરસ સોફ્ટ બન્યા છે અને બહારથી પણ સરસ છે. તમે જોઈ શકો છો કેટલા સરસ બન્યા છે. જો હું તમને એક તોડીને પણ બતાવું છું, સોફ્ટ પણ છે, અંદર સુધી વઘાર એડ થયો છે અને જોઈ શકો છો અંદરથી કેટલા જાળીદાર અને સોફ્ટ બન્યા છે. તો ફ્રેન્ડ્સ, તમે જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો. તમને મારી આ રેસીપી ગમે ને તો લાઈક જરૂરથી કરજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે પણ શેર કરજો. ટ્રાય કર્યા પછી મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો કે તમારી આ રેસીપી કેવી બની. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી જબરજસ્ત અને ઇઝી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. ટેક કેર. બાય બાય.